હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 6 એમાં રીડ આપેલું છે આઈ લવ યુ ટીચર. ટીચર, હું તમને ચાહું છું. વિદ્યાર્થી મિત્રો, હેલન કેલર અને એમના ટીચર એન સુલિવાન વચ્ચેનું આ જે રીડ આપેલું છે વિદ્યાર્થી મિત્રો ખૂબ એમની આત્મીયતા દર્શાવે છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે હેલન કેલર છે એ જ્યારે શીખતા હોય ત્યારે એમને રમત જેવું લાગતું હતું અને એમના ટીચર વિજ્ઞાન જેવો વિષય તો એટલા રસપૂર્વક ભણાવતા કે એમને બધું જ યાદ રહી જતું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ લેક્ચરમાં આગળ જોઈએ. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. ફાઇનલી એટલે આખરે. માય ટીચર બિગેન એટલે શરૂ કર્યું, ટીચિંગ એટલે શીખવવાનું શરૂ કર્યું. મી ટુ રીડ એટલે વાંચતા શીખવવાનું ચાલુ કર્યું. આખરે મારા ટીચરે મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. એટલે કે વાંચન હવે શીખવી રહ્યા હતા એમના ટીચર. આઈ ફર્સ્ટ રીડ રેઝડ લેટર્સ. રેઝડ એટલે ઉપસાવેલા, લેટર્સ એટલે અક્ષરો, રીડ એટલે વાંચવું. પહેલાં તો મેં ઉપસાવેલા અક્ષરો વાંચ્યા, ઉપસેલા અક્ષરો વાંચ્યા. રેઝડ એટલે ઉપસેલું. એન્ડ લેટર એટલે ત્યારબાદ, લેટર ઓન ત્યારબાદ, રીડ વિથ બ્રેઇલ ત્યારબાદ હું બ્રેઇલ લિપિથી વાંચતા શીખી. રીડ એટલે વાંચવું, વિથ બ્રેઇલ એટલે બ્રેઇલ લિપિથી. વિદ્યાર્થી મિત્રો, આ બ્રેઇલ લિપિ છે એ અંધજનો છે એ સરળતાથી વાંચી શકે એવી રીતે એમનું લખાણ હોય છે. બ્રેઇલ લિપિની અંદર છે એ અક્ષરો એટલે કે એબીસીડી જે આલ્ફાબેટ્સ છે એમના દરેક આલ્ફાબેટ્સની અંદર છે એ અમુક ડોટ્સ ઉપસાવેલા હોય એટલે ડિઝાઇનથી એ બહુ ઇઝીલી વાંચી શકે એ માટેની લિપિ છે બ્રેઇલ લિપિ, જે લુઈ બ્રેઇલ નામના એક વ્યક્તિએ વિકસાવેલી હતી. કારણ કે તે ખુદ અંધ બની ગયા હતા અને પછી એમનું ભણવું મુશ્કેલ થઈ ગયું હતું. ત્યારે એમણે વિચાર્યું કે અંધજનો છે એ વાંચી શકે એ માટે મારે એક લિપિ વિકસાવવી છે, ને એમણે એક લિપિ વિકસાવી, એ બ્રેઇલ લિપિ. તો અહીંયા એવું કીધું છે કે પહેલાં તો હું ઉપસાવેલા અક્ષરો વાંચવા લાગી અને ત્યારબાદ હું બ્રેઇલ લિપિ વડે વાંચતા શીખી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર. લર્ન્ટ એટલે શીખી, ટુ રાઇટ એટલે લખતા. હું લખતા શીખી. વિથ બોથ ઓર્ડિનરી એટલે સામાન્ય, એઝ વેલ એઝ એટલે તેમજ, બ્રેઇલ ટાઈપરાઇટર વડે હું લખતા શીખી. સામાન્ય તેમજ બ્રેઇલ ટાઈપરાઇટર વડે હું લખતા શીખી. I was well on my path to becoming a well-educated person. I was well એટલે કે હું સારું કાર્ય કરી રહી હતી, સારી પ્રગતિ કરી રહી હતી. ઓન માય પાથ એટલે મારા માર્ગ ઉપર. ટુ બીકમિંગ એટલે બનવું કે થવું. વેલ એજ્યુકેટેડ એક સુશિક્ષિત વ્યક્તિ, પર્સન એટલે વ્યક્તિ. એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના મારા માર્ગમાં હું સારું કાર્ય કરી રહી હતી, આગળ વધી રહી હતી. I was provided all the possible opportunities to develop my abilities and made the maximum use of them. I was provided એટલે પૂરું પાડવું. All the possible opportunities. Possible એટલે શક્ય ને opportunities એટલે તક. મને તમામ શક્ય તકો પૂરી પાડવામાં આવી. ટુ ડેવલપ માય એબિલિટીઝ. ડેવલપ એટલે વિકસાવવું. માય એબિલિટીઝ એટલે મારી ક્ષમતાઓ. મારી ક્ષમતાઓ વિકસાવવાની તમામ તક મને પૂરી પાડવામાં આવી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. મેડ એટલે કે અહીંયા કાર્ય કરવું, બનવું, થવું વગેરે થાય, પણ અહીંયા મેક્સિમમ યુઝ એટલે કે વિદ્યાર્થી મિત્રો વધારેમાં વધારે ઉપયોગ. ધેમ એટલે એ તકોનો વધારેમાં વધારે ઉપયોગ મેં કર્યો. અહીંયા મેડ છે એ કર્યાના અર્થમાં વપરાણું છે. I was provided all the possible opportunities to develop my abilities.
મારી ક્ષમતાઓ વિકસાવવા માટે મને તમામ શક્ય એટલી તકો પૂરી પાડવામાં આવી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. અને મેં એમનો વધારે ઉપયોગ કર્યો. એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા હેલન કેલરને બહુ સારી એવી તક છે એ સાંપડવામાં આવી અને એમણે એમનો મેક્સિમમ ઉપયોગ કર્યો, વધારે ઉપયોગ કર્યો. અહીંયા એ શીખવા મળે છે આપણને કે વેન એવર વી ફાઇન્ડ ઓપોર્ચ્યુનિટીઝ, જ્યારે આપણને તક મળતી હોય છે ને, ત્યારે વી હેવ ટુ બી રેડી ટુ ગ્રેબ ધેમ. આપણે એમને ઝડપવા માટે તૈયાર રહેવું જ પડશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને તક મળી હોય ને, ત્યારે વી શુડ ગ્રેબ ધેમ, વી શુડ યુઝ મેક્સિમમ ઓફ ધેમ. આપણે એમનો વધારે ઉપયોગ કરવો જોઈએ. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. ડેવલપ એટલે વિકસાવવું. ડેવલપ એટલે વિદ્યાર્થી મિત્રો વિકસાવવું. ગ્રેટ કોન્ફિડન્સ એટલે ખૂબ જ આત્મવિશ્વાસ. મારો આત્મવિશ્વાસ ખૂબ જ વિકસ્યો, અથવા તો મેં મારો આત્મવિશ્વાસ ખૂબ વિકસાવ્યો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લિવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. વિઝિટ એટલે મુલાકાત લેવી, પ્રેસિડેન્ટ એટલે રાષ્ટ્રપ્રમુખની, ક્લિવલેન્ડ નામના રાષ્ટ્રપ્રમુખની મુલાકાત લીધી વ્હાઇટ હાઉસ ખાતે. મેં વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપ્રમુખ ક્લિવલેન્ડની મુલાકાત પણ લીધી. મારો આત્મવિશ્વાસ છે ખૂબ વધી ગયો અને મેં વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ક્લિવલેન્ડની મુલાકાત પણ લીધી. વ્હાઇટ હાઉસ એ અમેરિકાનું રાષ્ટ્રપતિ ભવન છે, એમનું રાષ્ટ્રપ્રમુખનું ભવન છે. એટલે ત્યાં જઈને એમણે રાષ્ટ્રપ્રમુખની મુલાકાત લીધી. આટલો કોન્ફિડન્સ વિદ્યાર્થી મિત્રો એમાં આવ્યો. ઇન 1890, 1890માં, ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, એજ એટલે ઉંમર હતી, અબાઉટ 10 એટલે લગભગ 10 વર્ષની ઉંમરે, આઈ મૂવ ટુ ધી પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. હું પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં આગળ વધી, પ્રવેશ લીધો. મૂવડ એટલે અહીંયા પ્રવેશ લીધો, આગળ વધી. પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં મેં પ્રવેશ લીધો. 1890માં લગભગ 10 વર્ષની ઉંમરે મેં પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં પ્રવેશ લીધો. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. અહીંયા, હિયર એટલે અહીંયા, એન સુલિવાને કન્ટિન્યુડ એટલે ચાલુ રાખ્યું, ટુ ટીચ મી મને શીખવવાનું ચાલુ રાખ્યું. અહીંયા મારા શિક્ષક એન સુલિવાને મને શીખવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. કુડ મેક ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો બનાવી શકી. હું અહીંયા મિત્રો બનાવી શકી. વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, મૈત્રી કેળવી શકી. જે અધર એટલે અન્ય, બ્લાઇન્ડ એટલે અંધ, ચિલ્ડ્રન એટલે બાળકો, હિયર એટલે અહીંયા જે બીજા અંધ બાળકો હતા ને એની સાથે હું મિત્રતા કેળવી શકી, એમને હું મિત્રો બનાવી શકી. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. લોનલીનેસ એટલે એકલતા, બિગેન ટુ ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ જવું, જતું રહેવું. મારી એકલતા જતી રહી, દૂર થઈ ગઈ. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ, પ્રોગ્રેસ એટલે પ્રગતિ, લર્નિંગ એટલે શીખવાની, ઇમ્પ્રુવડ એટલે સુધારો થવો, ક્વાઇટ વેલ એટલે ખૂબ જ સુધારો થયો. અને મારી શીખવાની પ્રગતિમાં સારો એવો સુધારો થયો. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર, મારી એકલતા અદૃશ્ય થઈ ગઈ અને મારું જે કાંઈ શીખવાની પ્રગતિ હતી, મારી શીખવાની પ્રગતિ એમાં ખૂબ જ સુધારો થયો. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. હું અહીંયા લેટિન ભાષા શીખી, જર્મન ભાષા શીખી અને એરિથમેટિક સાદી ગણતરી શીખી. આઈ લર્ન્ટ એટલે શીખી. હું અહીંયા લેટિન, જર્મન અને એરિથમેટિક સાદી ગણતરી શીખી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખૂબ સરસ આપણને જાણવા મળ્યું કે હેલન કેલર છે એ 1890માં જ્યારે પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં એ પોતાનો
સ્થાન લે છે, પ્રવેશ લે છે, ત્યારબાદ એ અહીંયા બે ભાષા જે બીજી છે એ પણ શીખ્યા. લેટિન ભાષા, જર્મન ભાષા અને એરિથમેટિક જે છે અંક ગણતરી, જે સાદી ગણતરી છે એ પણ એ શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું હેલન કેલર છે હજુ કેટલી સિદ્ધિઓ હાંસલ કરે છે. પોતે અંધ, એક બહેરા હોવા છતાંય હિંમત હાર્યા વિના, વિધાઉટ લૂઝિંગ કરેજ, એ સતત પ્રયત્ન કરી રહ્યા હતા. શી વોઝ ટ્રાઇંગ કન્ટિન્યુઅસલી, તે સતત પ્રયત્ન કરી રહ્યા હતા. આમાંથી આપણને એ શીખવા મળે છે કે આપણે પણ મુશ્કેલીઓ સામે સંઘર્ષ કરવો જ પડે. બરાબર છે? એટલે હંમેશા આપણે તૈયાર રહેવું જોઈએ કે જ્યારે મુશ્કેલી જીવનમાં આવે ત્યારે આપણે એમને ફેસ કરી શકીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો.